આપણે જાણીએ છીએ કે આ ભ્રષ્ટ ભાજપ છે અને ભ્રષ્ટ ભાજપની સરકાર છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખુલ્લેઆમ ખનીજ ચોરી, દારૂના અડ્ડા, ડ્રગ્સનો વેચાણ અને લોકોની હેરાનગતિ ચાલી રહી છે. એવા સમયમાં જ્યારે જન રજૂઆતથી, લોકોના રજૂઆતથી મામલતદારશ્રીને કહેવામાં આવ્યું, ભાઈ તમારા જે ખનીજોની ચોરી થઈ એના પર રોક લગાવવાની કંઈ કોશિશ કરો. તમે એમાં ટ્રાય કર્યો કે ભાઈ અમારે ત્યાં કોઈ ચોરી થતી નથી, એવું એમણે કીધું કે અમારે ત્યાં કોઈ ચાલે પુરાવા લઈને આવો. આનો સૌથી મોટો પુરાવો જે અધિકારીને આવા કમ્પ્લેનના કારણે કાઢી દેવામાં આવ્યો હતો તે વળી નોકરીમાં રાખી લેવામાં આવ્યો. તો ક્યાંક તો શકની સુઈ છે એ મામલતદાર તો સુધી જાય છે કે મામલતદાર શું આમાં ભાગીદાર છે કે શું? તો મામલતદારનો જવાબ ખખોડી ના પાડવાનો નતો. એ પુરાવા લાવવાની વાત કરે. પુરાવા લાવવાની જવાબદારી પોલીસની છે, મામલતદારની છે, એડમિનિસ્ટ્રેશનની છે. તો પુરાવા લાવવા જનતાને લાભ આપે છે. હવે આ કેવી વાત થઈ કે દારૂનો અડ્ડો ચાલતો, તમે કે ભાઈ અહીંયા દારૂ વેચાય છે, મામલતદારને પીઆઈ ને કહો, એ કહેશે પુરાવા લાવો. તમને ખ્યાલ છે પુરાવા લાવી દેશું. તમે હમણાં જોયું હશે કે અમારા કાયનાત અંસારી, ડોક્ટર કાયનાત અંસારી પૂર્વ કચ્છના પ્રમુખ છે, એ જઈને પોલીસ સ્ટેશનમાં દારૂને પકડીને લાવ્યા, આ દારૂ પકડાયા. બતાવે તો ને, જો મામલતદારશ્રીને એવું જોતું હોય, પીઆઈ ને એવું જોતું હોય, તમે દારૂના અડ્ડામાં જઈને જનતા રેડ કરીને ત્યાં દારૂ પકડીને પોલીસ સ્ટેશન મામલતદાર કચેરીમાં દારૂ લઈને ઠલાવશું કે તમારા એરિયામાં શું ચાલી રહ્યું છે. એટલે આ સરકાર નકામી છે, સરકાર કામ કરતી નથી. અને હવે આ તપાસનો, ઇન્સ્પેક્શનનો, જાણકારીનો, ઇન્વેસ્ટિગેશનનો કામ પણ જનતાને વિરોધ પક્ષને આપવા માંગે, તાકી મામલતદાર હોય, એના સ્ટાફ હોય, પોલીસ અધિકારી હોય, બેઠા ખાલી 2 નંબરના પૈસા ખાય અને સામાન્ય માનવી હેરાન થાય. જય હિન્દ.